કરજો પટમાં ને નરેન્દ્રભાઈ ગાંધીનગરના ચોકમાં જાહેર કરું છું અને જોઉં છું તમારો ધારાસભ્ય ગામડામાં કેમ જાય છે. આથી જ એલાન કરું છું, નો એન્ટ્રી ધારાસભ્યની. એની આ સજા. આ નિર્દોષ કિસાન પોતાની પ્રવૃત્તિમાંથી નવરો નથી પડતો અને તમારે એને હેરાન કરવું, એના અમે ખોટું બોલવું હોય? અરે સરકાર કઈ પૂછડામાં જો દમ હશે તો સરકાર 5 પલટાવી દેશું. તમે જ બદલાવી સરકારો કેટલી. જ્યારે આ ગામમાંથી એક બેનનું અને એક 10 વર્ષ કે 12 વર્ષના છોકરાને લઈ ગયા, હું રાતે ઊંઘીની છે કે અડધી કલાક રોક્યો હતો. મારા ગુજરાતમાં આ દશા છે, મારા વિસ્તારમાં આ દશા, મારા જિલ્લામાં આ દશા. આ ચોકમાં હું બોલીને ગયો. આ દેશમાં જો નીચમાં નીચ હોય તો નરેન્દ્ર મોદી આ ચોકમાં બોલીને ગયો. એનો પ્રમાણે આ પુતળું જોઈને મારી આંખમાં પાણી આવે રહ્યું. તમને પુતળું આપ્યું, મેદાન લઈ લીધું. સરદાર પટેલ સ્ટેડિયમ હતું, તમને પુતળામાં આપણા ખર્ચે પુતળું બન્યું અને સ્ટેડિયમમાં એકલાનું નામ ચડાયું. મને ખૂબ દુઃખી હોય અને એટલે તમે જરાય મૂંઝાતા નહીં. આજ ફરી આવ્યો છો, આજ આવ્યો છો ને ફરી જ્યારે બોલાવશો ત્યારે આવીશ. તમે જરાય ઉપાધિ કરતા નહીં, બાકી જરાય નમતું રાખતા નહીં. પણ એક સજાગતા એક વાત છે કે આપણે આ બેઠા ને એમાં કોઈ ભોળવાઈ જતા નહીં. દેખો આ લોકોની પોલિસી એ જોઈ લેશે, હા આ ભાઈ થોડોક લાલચ એટલે એને એક સાઈડમાં લઈ જશે, 2 થેલીઓ ભરીને પૈસા આપશે. મારો અનુભવ છે. અને એસપી જે આપણો છે અને મેં કીધું એમ, ભાઈ સાહેબ હવે જો ખેડૂત ઉપર ઘા થશે ક્યાંય પણ, હવે કેસ તમારો હાઈકોર્ટમાં નહીં સુપ્રીમ કોર્ટમાં આવશે. અને સુપ્રીમ કોર્ટના વકીલને હું મળી આવ્યો કે હવે જરાય નીચું રાખતા નહીં, છોડાઈ દીધું એને, જરાય નીચું રાખતા નહીં. હાઈકોર્ટની ચેનલથી સુપ્રીમ કોર્ટમાં જશું. બાકી પૈસા આપો, બીજી વાત ખોટી સાંભળવું નથી તમારે. મોરબીના જેતપરમાં આમરણ ઉપવાસ ચાલુ છે. આગેવાનોની તબિયત લથડી રહી છે, તેઓ દવાખાને પણ દાખલ થઈ રહ્યા છે. પણ આ મંચથી હવે કિસાન સંઘના જૂના આગેવાનો સરકાર ઉપર પ્રહારો કરી રહ્યા છે. ખાસ કરીને જે જૂના આગેવાનો છે તે માની રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સૌથી ખરાબ પીએમ છે. તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સરદાર પટેલનું વિશાળ પૂતળું તો બનાવ્યું, પણ તેના બદલામાં સરદાર પટેલ સ્ટેડિયમ હડપી લીધું, પોતાનું નામ લખી દીધું. તેઓએ ખેડૂતોને કહ્યું કે ડરતા બિલકુલ નહીં, કારણ કે સરકાર બદલવી પડશે તો સાથે મળીને બદલી દેવાશે. એટલે તમે સમજી શકો છો કે કઈ રીતે આ મંચનો ઉપયોગ થઈ રહ્યો છે. ઉપયોગ કરતા કેવી રીતે ખેડૂતો પોતાની વાત મૂકી રહ્યા છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, અને હજુ પણ સરકાર કંઈ પણ કહેવા તૈયાર નથી. વાત એટલું જ કહી રહ્યા છે સરકારના મંત્રીઓ કે ખેડૂતોની ચિંતા છે, પણ આવી રીતે એક મોટો સવાલ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ મોરબીના જેતપરના આ ઉપવાસ છાવણીના મંચથી આ કિસાન સંઘના પૂર્વ આગેવાન શું કહી રહ્યા છે. ત્રીજી વખત આવ્યો છે. પ્રફુલભાઈ અગારા અને પ્રાણજીવનભાઈ, એ જોડી રાજકોટ જિલ્લાની હતી. જેમ કે અમારા ચણીભાઈ છે, એટલે અમે સુરેન્દ્રનગર જિલ્લાની જોડી હતી. એટલે આંદોલને જ્યારે ચડ્યા, ખૂબ સમજણ કરી સરકાર સાથે, ભાઈ સાહેબ હોર્સ પાવરના 500માં જો કનેક્શન કપાતા હોય તો તમે આ 2400 ના કરો, તો વાત ના બની. અને આયા પટમાં મેદાનમાં જ્યારે ગાંધીનગરમાં મને જવાબદારી સોંપાણી ત્યારે મેં એકલી ટીમ કીધું હતું મને રવા. અમે મારામાં વાયડાઈ ભારોભાર ભરીએ અને આ જવાબદારી દેશો એટલે વાયડાઈ વધશે. અમે હાંડીઓને વળી ચડે ઉકેડે એટલે ઊંચો દેખાશે, એના કરતાં તમે બીજાને આપો.
ત્રણ પ્રકારની કોમેન્ટ થઈ. એક કોમેન્ટ એવી થઈ કે ના જે થયું છે એ બરાબર થયું. એક કોમેન્ટ એવી થઈ કે પૂર્ણ વિચારો, ભાઈ ના પાડે છે તો શું કામ તમે પરણે આપો છો. અને ત્રીજી કોમેન્ટ એવી થઈ કાં નરેન્દ્રભાઈનો ડર લાગે છે. ત્યારે ચપટી માતાજીને ઉપાડીને કપાળે લગાવ્યું હતું કે આજ લગાવું છું કપાળે, હવે હિંમત હોય તો આવજો ભટમાં. અને નરેન્દ્રભાઈ ગાંધીનગરના ચોકમાં જાહેર કરું છું અને જોઉં છું તમારો ધારાસભ્ય ગામડામાં કેમ જાય છે. આજથી જ એલાન કરું છું, નો એન્ટ્રી ધારાસભ્યની. અમારો જાણીતો બચારો જયંતિ મારા આશીર્વાદથી ધારાસભ્ય બન્યો. મને કે બાબા મારો શું દોષ? તારો દોષ નથી ભાઈ, અમે તો સરકારને સામે આવી, તું સરકારી પ્રતિનિધિ હો એટલે તારા સામે તારા ગામે બટી ચડી ગયા. જયંતિભાઈ પાછા જાઓ. લડતા લડતા સૂચના આપી જ્યાં છે ત્યાંથી બસો ઉપાડો. સાહેબ ભાઈ બોલ્યા હતા બસો નહીં પણ અમે 1800 બસો ઉપાડી હતી. 1800 બસો ઉપાડી હતી. જે ન ઉપડી શક્યું એના અમે ટાયરના વાલ કાઢી લીધા હતા. એક સૂચના હતી, મેદાનમાં હતા, કોઈ કાલે સમજવા તૈયાર નહોતા. કલેક્ટર ધનંજય ત્રિવેદી આજે સચિવ છે, મને ખૂબ સમજાવાયો. કલેક્ટર આપણી ઓફિસે બહાર ઊભી રહે ગાડી કલેક્ટરની, ડેપ્યુટીને આવવું પડે, મામલતદારને આવવું પડે, પોલીસ સ્ટેશને આવવું પડે. 4-5 ગાડી ટોપાવાળી તો ગામમાં તો જોવા આવે કે અહીંયા શું થયું. કાંઈ નહોતું થયું. અમે બેઠા નિરાતે ઓફિસમાં. ઓલો કગરે કલેક્ટર કગરે ભૈસાબ તું ભલો થા ભલો થા, વર્દી પહેરી અને વફાદાર રહીશ. મારું સૈન્ય મેદાનમાં છે અને હું સમાધાન કરી લઉં. આ જનતા ભોળીએ કદાચ ભૂલી જશે, ઉપરવાળો નહીં ભૂલે. હું ઉપરવાળાનો ડર રાખીને હાલું છું. મને મારા દાદાએ કીધું હોય કે તું ઉપરનો ડર રાખીને નિર્ણય લેજે. આજે જ્યારે હમણાં નીકળ્યો ત્યારે મારા દીકરાએ કીધું હતું, મારા દીકરાએ એમ કીધું કે બાપુજી માઇક ના લેજો, તમે આડે ધડ વછોડો રહ્યા, અમારે વેઠવાનું આવ્યું. અરે બરબાદ થઈ જાઓ પણ પીછે હટ નહીં કરો. જે પણ પરિણામ આવે તે. આ ચોકમાં હું બોલીને ગયો, આ દેશમાં જો નીચમાં નીચ હોય તો નરેન્દ્ર મોદી આ ચોકમાં બોલીને ગયો. એનો પ્રમાણે આ પુતળું જોઈને મારી આંખમાં પાણી આવે રહ્યું. તમને પુતળું આપ્યું પણ મેદાન લઈ લીધું. સરદાર પટેલ સ્ટેડિયમ હતું, તમને પુતળામાં આપણા ખર્ચે પુતળું બન્યું અને સ્ટેડિયમમાં એકલાનું નામ ચડાયું. મને ખૂબ દુઃખી હોય. અને જ્યારે આ ગામમાંથી એક બહેનનું અને એક 10 વર્ષ કે 12 વર્ષના છોકરાને લઈ ગયા, હું રાતે ઊંઘી નથી કે અડધી કલાક રોક્યો હતો કે આ મારા ગુજરાતમાં આ દશા, મારા વિસ્તારમાં આ દશા, મારા જિલ્લામાં આ દશા. બીજી એક મારી વિનંતી છે સૌને, હું અનુભવ કરીને આવ્યો છું. મારો જન્મ આ વિસ્તારમાં નથી થયો, કચ્છમાં થયો. તો કચ્છમાંથી આ બધી પ્રગટેરી લઈને જ્યારે સરકારે નક્કી કર્યું, દિલ્હીમાં એક મારો માણ બેઠો હોય, સરકારે અને કંપની જ્યારે નક્કી કર્યું ત્યારે એવું નક્કી થયું હોય 1 કરોડ રૂપિયા આપવા હોય જેના ખેતરમાં ટાવર આવે, ટાવરના 1 અને વાયરના નોખા. આવું નક્કી થયું હોય. તમે કદાચ ઓછામાં માની જશો તો એ પૈસા વેચી લેશે, ચોપડે તો 1 કરોડનો હોલો પડવાનો છે. નિર્ણય તમારે કરવાનો. એટલે મારો સ્પષ્ટ મત છે. હા, મને હું જ્યારે આવું બોલ્યો અહીંયા આ ચોકમાં નરેન્દ્રભાઈનું, ત્યારે મને સંઘના એક વરિષ્ઠનો ફોન આવ્યો નાગપુરથી. મેં કે સમાધાનની મારી પૂરી તૈયારી છે, મારા કિસાનોને 1 કરોડ રૂપિયા આપી દો. હું સમજાવીશ, ખુલ્લેઆમ સમજાવીશ કે ભાઈ 1 કરોડ લઈ લો. કારણ કે સરકાર નક્કી જે થયેલી પોલિસી એમાં 1 કરોડ ટાવરના અને વાયરના નોખા આપો. મારી હા સમાધાન, બાકી નહીં કર હું તમારે સામે આવું આવે. રહેવું એમ રહેજો, કેવું એને કહેજો, ખર્ચા કરવા એલા કરજો. પટમાં હઈશ એટલે પાડીને જઈશ. ઊભો કરવો બહુ કઠિન છે. કરી ગયેલા માણસને પણ ધક્કો મારીને પાડી દેવું હેલું હે. મને 2 આવડે રહ્યા. બાવડું ઝાલીને ઊભા કરતાય આવડે રહ્યા અને ધક્કો મારીને પાડતાય આવડે રહ્યા. એ ભાષા જેથી હું 35 વર્ષનો હતો તે દિવસથી આ ધંધો કરું છું. હવે મને 70 થયા તો 35 વર્ષે મેં આ ધંધો કર્યો હોય. કોઈના બાપની હારાબારી નથી રાખી. જેને જેમ લાગે એમ. મારા 2 મિત્રો છે વિસ્તારમાં. મેં એક જણાને ફોન કર્યો, એ કે હું નહીં આવું. મેં કાં?
એ કે હું ભાજપ વાળો, ખમા મારા વીરા. બીજો કે બીજે ફોન નથી ઉપાડ્યો, કાંઈ વાંધો નહીં, ખમા મારા વીરા તને. બાકી આપણે આઝાદ પંખી છીએ, આઝાદ વિજય અમારી, આઝાદ વિજય જ્યાં હોય ત્યાં જઈ શકે. એટલે તમે જરાય મૂંઝાતા નહીં. આજ ફરી આવ્યો છું, આજ આવ્યો છું ને ફરી જ્યારે બોલાવશો ત્યારે આવીશ. તમે જરાય ઉપાધિ કરતા નહીં, બાકી જરાય નમતું રાખતા નહીં. પણ એક સજાગતા એક વાત કે આપણે આ બેઠા ને એમાં કોઈ ભોળવાઈ જતા નહીં. દેખો આ લોકોની પોલિસી જોઈ લેશે, હા આ ભાઈ થોડોક લાલચુ, એટલે એને એક સાઈડમાં લઈ જશે, 2 થેલીઓ ભરીને પૈસા આપશે. મારો અનુભવ છે, 2 થેલીઓ ભરીને પૈસા આપે કે ભાઈ લઈ લે અને તારા આડોશી પાડોશીને સમજાવી લે. આટલું તમે આગળ વધશો એ મારી કલ્પના બહારની વાત. પણ કડિયાણામાં મારી વાડીએ અને મારી જે મોટરો હામી કરેલો જે ભાઈ, એ કાલ રાતે અહીંયા હતો. એટલે મેં એવું કે એના 8-10 આવેલા પોલ. એટલે મેં કીધું ભાઈ તમે ઢીલું ના રાખજો. તો મેં કીધું એકાદો ખપી જાવ ને વાંધો નહીં, એકાદો ખપી જશું તો આ બધાને કરોડોનું કલ્યાણ થઈ જતું હોય તો આપણે કહેતા ખાઈએ તો નહીં ને નહીં, આ ઠોકર લાગે ને મરી જઈ રહ્યા. તો મેં એટલું જ કીધું. રસ્તામાં વાત નીકળી, જોનીભાઈ કીધું, મેં કીધું મને મોત મંજૂર હે, સમાધાન મંજૂર, મને જેલ મંજૂર હે. તમારે મોરબીની જેલ મેં જોઈએ, અંદર રહી આવ્યો હું, પણ કિસાનો માટે. સુરનગરની જેલમાં રહી આવ્યો હું, ધાંગધ્રાની જેલમાં રહી આવ્યો, હળવદની જેલમાં રહી આવ્યો, સાબરમતી જેલ જોઈએ, રાત નથી રોકાણો. કદાચ આવશે મોકો તો યસ, પીછે હટ નહીં. તો મારી વિનંતી એ બાયુ દીકરીઓને ઘરે જ્યારે ભાઈ જમવા આવે ને ત્યારે કાનમાં કહેજો જરાય નીચું રાખતા નહીં હો, પૈસા મળશે. અને તમને ભાઈ એમ કે આપણે તો સુખી, કાંઈ વાંધો નહીં, કરોડ રૂપિયા લઈ લો. અને જ્યાં તમારી બેનપણીઓ કે હાથે જો દુબળી હોય એને આપી દો, બાકી પીછે હટ ના. અને એસપી જે આપણો છે, અને મેં કીધું ભાઈ સાહેબ, હવે જો ખેડૂત ઉપર ઘા થશે ક્યાંય પણ, હવે કેસ તમારો હાઈકોર્ટમાં નહીં, સુપ્રીમ કોર્ટમાં હાલશે. અને સુપ્રીમ કોર્ટના વકીલને હું મળી આવ્યો કે હવે જરાય નીચું રાખતા નહીં, છોડાઈ દીધું એને, જરાય નીચું રાખતા નહીં. હાઈકોર્ટની ચેનલથી સુપ્રીમ કોર્ટમાં જશું, બાકી પૈસા આપો, બીજી વાત ખોટી સાંભળવું નથી તમારે. પણ આપણો કોઈ ભાઈ છેતરાય નહીં. બંદા હું તમને કહું છું હો, કોઈ છેતરાતા નહીં. જો છેતરાશો ને તો એનું કલંક જે લાગશે. મારા સામેની ઘટના હે, 2 લોકોએ મારી સાથે કિસાન સંઘમાં કામ કરતા કરતા કિસાનો સાથે ગદારી કરી હતી. એક ભાઈ 3 વર્ષ સુધી ખાટલે પડ્યો રહ્યો, જેનામાં જીવડા પડ્યા હતા, એને ઉપાડીને પ્રાથમિક સુવિધા કરાવતા હતા. અને બીજા ભાઈ લંગડો થઈ ગયો, એને આજ 3 વર્ષ થયા. મેં કીધું યાદ કરો દિવસો, હું રાત રોકાણું હતું એના કારણે, યાદ કરો દિવસો તમે ચેલેન્જ કરી હતી સરકારને, અને જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે શું બોલ્યા હતા તમે, એની આ સજા હે. આ નિર્દોષ કિસાન પોતાની પ્રવૃત્તિમાંથી નવરો નથી પડતો અને તમારે એને હેરાન કરવું, એના સામે ખોટું બોલવું હોય. અરે સરકાર ગઈ પૂછડામાં, જો દમ હશે તો સરકારો 5 પલટાવી દેશું. તમે જ બદલાવી સરકારો કેટલા વાયડા હતા, ગયા ઘરે ગોત્યા હાથ નથી આવતા. એટલે તમે જરાય ઉપાધિ કરતા નહીં, જ્યારે જરૂર પડશે ત્યારે જેઠાલાલ હાજર છે. બાકી જે રીતે આ આગેવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવે છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.